આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રેયા અને આપ જોઈ રહ્યા છો ખબરદાર ન્યૂઝ. આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર. ઉમરગામ તાલુકામાં ચૂંટણી જંગ. અપક્ષ ઉમેદવાર રાકેશ રાયે ઝંઝવાતી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ. રોડ, પાણી, અંડરબ્રિજ અને રેલવે ફાટક જેવા મુખ્ય મુદ્દાઓ ચૂંટણીના મુખ્ય બની રહેશે. ઉમરગામ તાલુકાના તમામ ગામોમાં હાલ ચૂંટણી માહોલ ગરમાયો છે. એક તરફ અપક્ષ ઉમેદવાર રાકેશ રાય સરીગામ તાલુકા પંચાયત બેઠક ઉપરથી પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યા છે, તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાની પૂરી શક્તિ લગાવી રહી છે. આવી સ્થિતિમાં મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે અને વિજય કોનો થશે તે જોવું મહત્વનું રહેશે. આજે વિસ્તારમાં રાકેશ રાય ગુરુદેવનગર વિસ્તારમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરતા જોવા મળ્યા હતા. તેઓ ઘરે ઘરે જઈને લોકોની મુલાકાત લઈ રહ્યા છે અને પોતાના પક્ષમાં સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન તેમણે સ્થાનિક સમસ્યાઓને મુખ્ય મુદ્દો બનાવતા કહ્યું કે ઉમરગામના અનેક ગામો પાણી, રસ્તા અને રેલવે ફાટક જેવી પાયાની સમસ્યાઓથી જજુમી રહ્યા છે. રાકેશ રાયે આક્ષેપ કર્યો હતો કે અંડરગ્રાઉન્ડ બ્રિજનું નિર્માણ યોગ્ય રીતે થયું નથી, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમણે વચન આપ્યું હતું કે જો તેઓ ચૂંટાશે તો સૌથી પહેલા પાણી, રસ્તા, ગટર અને રેલવે ફ્લાયઓવર જેવી જીવન જરૂરી સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવશે. હવે એ જોવાનું રહેશે કે જનતા આ મુદ્દાઓ પર કોના પર ભરોસો મૂકે છે અને આગામી ચૂંટણીમાં કોનો વિજય થાય છે. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમે અપક્ષ તરીકે યુવા શક્તિ વિકાસ સંગઠનના બેનર પર 30માંથી 25 બેઠકો પર ઇલેક્શનમાં અમે ઇલેક્શન લડી રહ્યા છે, કોન્ટેસ્ટ કરી રહ્યા છે. અમારી કોઈ પાર્ટી કે કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ વાંધો નથી, માત્ર જે સિસ્ટમ ચાલી રહી છે એની સામે વાંધો લઈને અમે યુવાનોને કીધું કે તમે રાજકારણમાં આવો, પબ્લિક લાઈફમાં આવો. એ બધાએ જ આ વખતે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, MSc થયેલા, PhD થયેલા દરેક યુવાનોએ આ વખતે ઉમેદવારી અમારી સાથે કરી છે અને અમે ચોક્કસ ખૂબ જ સારી પરિસ્થિતિની અંદર તાલુકાની અંદર અમે ઇલેક્શન લડી રહ્યા છે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉમરગામ તાલુકામાં મોકલી, પીવાના શુદ્ધ પાણી માટે, સ્ટ્રીટ લાઇટ માટે, કચરાની વ્યવસ્થા માટે, ડસ્ટબિનો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, પણ એ ગ્રાન્ટનો સદુપયોગ નહીં થયો અને અધિકારીઓ રાજકારણીઓના મેળાપીપણામાં ચાવ કરી ગયા. જેમ પોર્ટલ પર જે ખરીદી કરવામાં આવી એમાં નરેઆમ ચોરી કરવામાં આવી અને એની ફરિયાદો પણ થઈ છે. શાસક પક્ષના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે ફરિયાદ કરી, પણ એનું પરિણામ શૂન્ય રહ્યું છે. ત્યારે આવી ચોરી થઈ. આ પ્રજાના ટેક્સના પૈસા છે. સવારથી વ્યક્તિ ઉઠે રાત્રે સુઈ ત્યાં સુધી GST ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, ટોલ ટેક્સ ભરે છે. તો ત્યારે પ્રજાના પૈસા છે, રાકેશભાઈ કે રમણભાઈના ખિસ્સાના પૈસા નથી. આ જે વિકાસના કામો થઈ રહ્યા છે એ પ્રજાના ટેક્સના પૈસાથી થઈ રહ્યા છે. આ દેશ ટેક્સથી ચાલે છે, લોકોના પૈસાથી ચાલે છે. તો ત્યારે લોકોના પૈસાનો સદુપયોગ થાય, છેવાડાના માનવ સુધી વિકાસના કામનો લાભ લોકોને, ગરીબોને મળે, એ માટે અમે આ મુદ્દા બનાવીને તાલુકા પંચાયતની અંદર ઇલેક્શનમાં ઉભી રહ્યા છે. ધારાસભ્યશ્રી એમ કહેતા હતા કે અમે સુઈ જઈએ ને તો પણ ઇલેક્શન જીતી જઈશું, પણ યુવા શક્તિ વિકાસ સંગઠનના દરેક કાર્યકર્તા, દરેક ઉમેદવારો ઘરે ઘરે જઈને લોકોને પગે પડીને લોકોના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો ત્યારે પહેલી વખત એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ઉમેદવારો લોકોને પગે પડવા માટે મજબૂર બન્યા છે, મતદારોને સન્માન આપવા માટે મજબૂર બન્યા છે. બાકી ધારાસભ્ય તો અહમ જ હતા કે અમે તો સુઈ રહીશું ને તો ઇલેક્શન જીતી જઈશું, પણ યુવા શક્તિ સંગઠનના વિકાસ સંગઠનના દરેક કાર્યકર્તા અને ઉમેદવારોએ એટલી સખત મહેનત કરી છે, આટલા ભર બપોરના તાપમાં પણ, તડકામાં પણ પ્રચાર કરીને લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ અમે મેળવી રહ્યા છે. ત્યારે જો પરિણામ અને પડકારથી અમે ગભરાતા જ નથી. અમારું કામ છે એક સારું સુશાસન આવે. અમે વિપક્ષમાં બેસવા માટે લોકો પાસે મત માંગીએ છીએ કે લોકો અમને મત આપે અને વિપક્ષમાં બેસીએ. જે તાલુકા પંચાયતની અંદર બેસે, સરકારની ગ્રાન્ટ, પ્રજાના પૈસાની ગ્રાન્ટ જે આવે એનો સદુપયોગ થાય, એના માટે અમે તાલુકા પંચાયતમાં તાલુકાની ગરીબ અને આદિવાસી પ્રજાનો અવાજ બનીને જિલ્લાને તાલુકામાં જવા માંગીએ છીએ. અને સાથે જે કઈ સારા કામો થશે તો અમે સપોર્ટ કરીશું, પણ જ્યાં તાલુકાને અન્યાય થશે, પ્રજાને અન્યાય થશે, ત્યારે તેમની સામે અવાજ પણ કરશો. સરીગામ, ભીલાડ, ડેલી, સંજાણ, સોલસુંબા, ખતરવાડા, મરોલી, ફણસા આ બધા મોટા ગામોની અંદર ભૂગર્ભ ગટર વ્યવસ્થા કરી શક્યા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. સાથે સાથે પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે. તો 30 વર્ષ સુધી અને 4 વર્ષ મંત્રી રહીને આપણે શું કામ કર્યું? ભીલાડમાં અંડરપાસની મોટી સમસ્યા છે. લોકો ફાટક પર કલાકો ઉભી રહેવા માટે મજબૂર બન્યા છે.
અંડરપાસ ક્યારે શરૂ થશે? છેલ્લા 3 વર્ષથી તમે નારાયણ ફરિયાદ કરો છો. તો ત્યારે આ બધા મુદ્દાની સાથે અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. જે કઈ તાલુકાની અંદર રેલવે ઓવરબ્રિજ બન્યા છે એ પણ ડેન્જર બન્યા છે, જે ભયવાળા છે, સર્પાકાર બન્યા છે, જેના કારણે એક્સિડન્ટ થવાની શક્યતા છે. સાથે જ્યારે નીચે ઉતરો ત્યારે લોકોને અવરજવર કરવા માટે પણ મોટી તકલીફ પડી રહી છે. આવા અનેક પ્રશ્ન છે, જેના કારણે આ બધા મુદ્દાઓ લઈને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર મુક્ત ઉમરગામ તાલુકો બને એના માટે અમે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ.